કલ્પના કરો, એક એવા સંત જે ના શીખ ગુરુ હતા, ના કોઈ મઠના મહંત, ના કોઈ ધર્મના સંસ્થાપક, પણ તેમની વાણી શીખ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથમાં સદાય માટે લખાઈ ગઈ. આ ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ, અને તે સંત છે સંત કબીર. પ્રશ્ન અહીંથી શરૂ થાય છે. કબીરની વાણી ગુરુ ગ્રંથ સાહેબમાં કેમ છે? આ કોઈ સામાન્ય બાબત નથી. ગુરુ ગ્રંથ સાહેબમાં કબીર સાહેબના 227 પદ અને 243 શબ્દ સમાવાયેલા છે. પરંતુ કબીર તો શીખ ગુરુ ન હતા. તો પછી શીખ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથમાં કબીરની વાણી કેમ છે? આજનો વિડિયો આ જ રહસ્ય સમજવાનો પ્રયાસ છે. કબીરદાસ અને ગુરુ નાનકદેવ ગુરુ રામાનંદના શિષ્ય હતા. એટલે કબીરદાસ અને નાનકદેવ ગુરુભાઈ કહેવાતા. કબીર એવા સમયમાં આવ્યા જ્યારે સમાજ ધર્મના નામે ભારે વહેંચાઈ ગયો હતો. હિન્દુ, મુસલમાન, જાતિ, પંથ, આ બધું માણસને માણસથી દૂર કરતું હતું. પરંતુ કબીરનો સંદેશ અલગ હતો. કબીર કહેતા, માણસની સાચી ઓળખ તેના ધર્મમાં નથી, તેના ચિત્તમાં છે. કબીરની આ વાણી શીખ ગુરુઓને પણ ખૂબ પ્રભાવિત કરી, અને કદાચ આ જ કારણ છે કે ગુરુ નાનક દેવજી અને પછીના શીખ ગુરુઓએ કબીરની વાણીમાં રહેલા સત્યને ઓળખ્યો. ગુરુ ગ્રંથ સાહેબમાં કબીર 1604માં ગુરુ અર્જન દેવજીએ આદિ ગ્રંથ તૈયાર કર્યો. આ ગ્રંથમાં માત્ર શીખ ગુરુઓની જ વાણી નથી, પરંતુ તેમાં સમાવાયા છે સંત નામદેવ, સંત રવિદાસ, શેખ ફરીદ અને સંત કબીર. આ એક ખૂબ મોટો સંદેશ હતો. સત્ય કોઈ એક ધર્મની મિલકત નથી. હવે આપણે કબીરના શબ્દને સમજવાનો પ્રયત્ન કરીશું, જે ગુરુ ગ્રંથ સાહેબમાં જોવા મળે છે. કબીરનો શબ્દ: જવ તઉ પ્રેમ ખેલન કા ચાઓ, સિર ધરી તલી ગલી મેરી આઓ. કબીર અહીં ભક્તિનો સૌથી ઊંડો સિદ્ધાંત કહે છે. જો કોઈ વ્યક્તિ પરમાત્મા સાથે સાચો પ્રેમ કરવા માંગે છે, તો તેને પહેલાં પોતાનો અહંકાર છોડવો પડશે, કારણ કે અહંકાર અને પ્રેમ એકસાથે રહી શકતા નથી. કબીરનો શબ્દ: કાહેરે બન ખોજન જાઈ, સારબ નિવાસી સદા અલેપા, તોહી સંગ સમાઈ. કબીર પૂછે છે, માણસ ઈશ્વરને શોધવા જંગલોમાં કેમ ભટકે છે? પરમાત્મા તો દરેક જગ્યાએ છે. અને સૌથી મહત્વની વાત, પરમાત્મા મનુષ્યના હૃદયમાં જ વસે છે. કબીરનો શબ્દ: મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં હું. કબીર કહે છે, માણસ ઈશ્વરને શોધે છે મંદિર, મસ્જિદ, યાત્રા, વિધિઓમાં, પરંતુ પરમાત્મા દૂર ક્યાંય નથી. આપણો હરિ તો આપણા હાથ વગો છે, તે માણસના અંતરમાં જ છે. કબીરનો શબ્દ: ગગન દમામાં બાજીઓ, પરિયો નિશાને ઘાઓ. આ શબ્દમાં કબીર આધ્યાત્મિક યુદ્ધની વાત કરે છે. આ યુદ્ધ કોઈ બહારના શત્રુ સાથે નથી. આ યુદ્ધ છે અહંકાર સામે, મોહ સામે, લોભ સામે. જે વ્યક્તિ આ યુદ્ધ જીતી જાય છે, તે જ સાચો સાધક બને છે. અને મહત્વનું છે, સાચા અર્થમાં સાધક બનવું, કેમ કે તો અને તો જ આપણે સાધન કરતાં સાધ્યને વધારે મહત્વ આપીશું. આપણી આધ્યાત્મિક પરંપરામાં લખાયેલા શાસ્ત્રો પણ એટલા માટે લખાયા છે કેમ કે કોઈ સાચા સાધકે પ્રશ્નો પૂછ્યા છે, ઋષિને, અને આપણને અદ્ભુત જ્ઞાન મળ્યું છે. કબીરનો શબ્દ: સંતો દેખત જગ બૌરાના. કબીર કહે છે, દુનિયા મોહ અને અહંકારમાં એટલી ફસાઈ ગઈ છે કે સત્યને ઓળખી શકતી નથી. આથી જ સંતોની વાણી મનુષ્યને જાગૃત કરવા માટે આવે છે. ખરેખરમાં
સંતનો મારા માટે અર્થ જ એ છે કે જે માણસ સમાજને પ્રવાહ આપે અને ભક્તિને સરળ અને સહજ કરી આપે, જેમાં મંદિર મસ્જિદમાં ગયા વગર પણ તમે તમારા ઘરના ખૂણામાં બેસીને પણ પરમાત્માને ભજી શકો. તો કબીરની વાણી ગુરુ ગ્રંથ સાહેબમાં કેમ છે? કારણ કે શીખ ગુરુઓએ કબીરની વાણીમાં ધર્મ નહીં, સત્ય જોયું. કબીરનો સંદેશ કોઈ એક પંથ માટે ન હતો, તે સમગ્ર માનવજાત માટે હતો. અને કદાચ આ જ કારણ છે કે ગુરુ અર્જન દેવજીએ કબીરની વાણીને ગુરુ ગ્રંથ સાહેબમાં સ્થાન આપ્યું. આજે દુનિયામાં ધર્મના નામે વિવાદ વધી રહ્યા છે. લોકો રામ અને રહીમના નામે લડી રહ્યા છે. પરંતુ કબીરનો સંદેશ આજે પણ એટલો જ મહત્વનો છે. કબીર કહે છે, માનવતા સૌથી મોટો ધર્મ છે. અને કદાચ આ જ કારણ છે કે સદીઓ પછી પણ કબીરની વાણી ગુરુ ગ્રંથ સાહેબમાં પ્રકાશ બનીને ચમકે છે. કબીરની વાણી માત્ર કવિતા નથી, તે જાગૃતિ છે, તે સત્યનો અવાજ છે. અને કદાચ આજના સમયમાં આ અવાજ સૌથી વધુ જરૂરી છે, કેમ કે આ અવાજ કબીરના અનુભવમાંથી મેળવેલા સત્યનો અવાજ છે. કબીરની વાણી જેટલા લોકો સુધી પહોંચે એટલી દુનિયા વધુ પ્રકાશિત બનશે. જો આ વિચાર તમને સ્પર્શ્યો હોય તો વિડીયોને આગળ પહોંચાડજો. આપણો વારસો સાથે જોડાયેલા રહો. વિચાર, વિવેક, સત્યની શોધ માટે. ધન્યવાદ.